ગઈકાલ તારીખ 4/8/2025ના આજીડેમ પોસ્ટેમાં આવેલ કોઠારીયા રોડ પર સેલિબ્રેશન પાર્ટી પ્લોટની સામે આ ગુનામાં મરણ જનાર ભાવેશ કરુણાશંકર વ્યાસને 4 ઈસમોએ છરીના ઘા મારેલ હતા અને ત્યારબાદ ભાવેશભાઈને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન જ તેમનું મરણ થયેલ હતું। આના અનુસંધાને આજીડેમ પોસ્ટેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 352, 54 તથા જીપી એક્ટ 135(1) મુજબ ગુનો દાખલ કરેલ હતો। બનાવની ગંભીરતાને જોઈને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ 4 આરોપીઓને શોધવા માટે પ્રયત્નશીલ હતી, જે દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના 3 આરોપીઓને શોધવામાં સફળતા મળેલ છે। આ આરોપીઓનું નામ છે ધ્રુવીન મુકેશભાઈ દુધરેજિયા, શ્વેતા દીપસિંહભાઈ ગોહેલ અને કૌશલ રાજેશભાઈ નિમાવત। હાલ આ ત્રણેય આરોપીઓને પકડીને આજીડેમ પોસ્ટે સોંપી ત્યાં વધુ તપાસ તજવીજ ચાલુમાં છે। આ પૈકીના 2 આરોપીઓ ધ્રુવીન તથા શ્વેતા વિરુદ્ધ અગાઉ ભક્તિનગર પોસ્ટેમાં મારામારી, છરી મારવાના તથા ધમકી આપવાના ગુના પણ નોંધાયેલા છે। સાહેબ, ભાવેશ અને વર્ષાબેનને શું સંબંધ હતો જેના કારણે હત્યા થઈ? ધ્રુવીન મુકેશભાઈ દુધરેજિયાને માતા વર્ષાબેન સાથે ભાવેશ બંને ધર્મની બેન માનેલ હતી અને જ્યારે તેમના ઘરે હતા ત્યારે એમનો આ પુત્ર ધ્રુવીન તેમની સાથે રકઝક કરવાનો ઝઘડો કરવા આવતા અને એમાં ભાવેશ વચ્ચે પડતા તેમને છરીના ઘા ઝીકીને તેમનું મરણ કરવામાં આવ્યું।